આજે આપણે વાત કરીશું કેમિકલ શિફ્ટ. બરાબર, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. શું કહેવા માંગે કેમિકલ શિફ્ટ ડેફિનેશન? કે ધ ડિફરન્સ ઇન ધ એબ્સોર્પ્શન પોઝિશન ઓફ પર્ટિક્યુલર પ્રોટોન ફ્રોમ ધ એબ્સોર્પ્શન પોઝિશન ઓફ રેફરન્સ પ્રોટોન, અને રેફરન્સ પ્રોટોન તરીકે શું તમે લઈ શકો? પ્રોટોન ઓફ ટીએમએસ ઇઝ કોલ્ડ ધ કેમિકલ શિફ્ટ ઓફ ધ પ્રોટોન. બરાબર, અથવા જો આ ન યાદ રહીને તો અહીંયા આ પણ તમે યાદ રાખી શકો. ધ ડિસ્ટન્સ between sample proton signal and reference proton signal મતલબ કે આવી રીતના કીધું. અહીંયા આપણે કોઈ બી કમ્પાઉન્ડ અથવા સેમ્પલ હોય એનું મારે કેમિકલ શિફ્ટની વેલ્યુ નક્કી કરવાની છે. બરાબર, તો અહીંયા હું આપી દઉં 0. બરાબર, અહીંયા હું લખી નાખું 0. અહીંયા ધારી લો કે 5 યા 6 લખીએ તો શું થાય? તો કે સિગ્નલ તમને આવી રીતના મળે. બરાબર, તો જે અહીંયા એક સિગ્નલ મળે અને અહીંયા એક 0 એ સિગ્નલ હોય. આ જે 0 સિગ્નલ હશે એ શું હશે? તમારું રેફરન્સ કમ્પાઉન્ડનું સિગ્નલ, અને રેફરન્સ તરીકે શું છે અહીંયા તમારે? ટીએમએસ. અને આ કોનું સિગ્નલ હશે? એ તમારું સેમ્પલનું હશે. તો અહીંયા એ જ કીધું તમને ડેફિનેશનમાં કે ડિસ્ટન્સ, કોની વચ્ચેનું ડિસ્ટન્સ? આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ કહેવામાં આવે એને શું કહેવામાં આવે? કેમિકલ શિફ્ટ કહેવામાં આવે. બરાબર, હવે કેમિકલ શિફ્ટની અંદર એવું કીધું કે જે આ સિગ્નલ છે ટીએમએસ હશે, ટેટ્રામિથાઇલ સિલોન હશે, એ શું હશે? તો કે એ તમારો કમ્પાઉન્ડનું રેફરન્સ સિગ્નલમાં હશે. બરાબર, એ શેમાં હશે? તો કે એ હશે ઇન્ટરનલ રેફરન્સ કમ્પાઉન્ડ. આને કમ્પેરિઝન અથવા આની કમ્પેરિઝનમાં તમારે સેમ્પલ સિગ્નલના કોઈ બી વેલ્યુ નક્કી કરવાની હોય. બરાબર, તો હવે શું થાય? તમારી પાસે બે ઇફેક્ટ છે. એક હતી શિલ્ડિંગ ઇફેક્ટ અને બીજી હતી ડીશિલ્ડિંગ ઇફેક્ટ. બરાબર, હવે કોઈ બી કેમિકલ શિફ્ટ વેલ્યુ હોય, કેમિકલ શિફ્ટ ડીશિલ્ડિંગ અને શિલ્ડિંગ ઇફેક્ટ એ કોના ઉપર ડિપેન્ડ હોય, અથવા કેમિકલ શિફ્ટ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય? તો કે એ ડિપેન્ડેન્ટ હોય તમે બહારથી કેટલું મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે, એટલે કે ડિપેન્ડેન્ટ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. અને ઇનડાયરેક્ટલી જોઈએ તો મેગ્નેટિક ફિલ્ડ છે શું છે? તો કે એની અંદર ફ્રીક્વન્સી હોય. ઇનડાયરેક્ટલી ડિપેન્ડેન્ટ ઓફ frequency, indirectly dependent of frequency. બરાબર, એટલે શું થાય? હવે NMR સ્પેક્ટ્રા હોય, NMR સ્પેક્ટ્રાની અંદર તમારે NMR સ્પેક્ટ્રા જોતા હોય તો એ કઈ રીતના મળે? તો કે એના માટે તમારે વહેલા ઇન્સ્ટ્રુમેન્ટને શું કરવું પડે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટને તમારે વહેલા કેલિબ્રેટ કરવું પડે. તો કઈ રીતના કેલિબ્રેટ કરવું પડે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટને તમારે ઇન્ટરનલ રેફરન્સ કમ્પાઉન્ડથી, તો એ કયો છે રેફરન્સ કમ્પાઉન્ડ? ટેટ્રામિથાઇલ સિલોનથી તમારે ઇન્સ્ટ્રુમેન્ટને શું કરવું પડે? કેલિબ્રેટ કરવું પડે. હવે તમને શું મળી જોયું? તો કે ટીએમએસનું સિગ્નલ કેટલાય મળે? તો કે એ ફાઇનલ છે કે NMR સ્પેક્ટ્રામાં ટીએમએસનું સિગ્નલ કેટલાય મળે? તો કે એ તો 0 એ મળી ગયું. બરાબર, એટલે ટીએમએસ સિગ્નલ ફાઇનલ થઈ ગયું. હવે આને આધારે, અને ટીએમએસ પોતે શું છે આપણો? તો કે રેફરન્સ સિગ્નલ છે, રેફરન્સ સિગ્નલ પણ કહેવાય. બરાબર, હવે કેમિકલ શિફ્ટની અંદર કેવું હોય? તો કે એકચ્યુઅલી આની અંદર ડિસ્ટન્સ હોય. કોના વચ્ચે ડિસ્ટન્સ આપ્યું? એક તો સેમ્પલ અને રેફરન્સ. અને રેફરન્સની અંદર કોણ છે? તો કે ટીએમએસ. બરાબર, તો હવે એને મારે મેઝરમેન્ટ કેવું હોય તો કઈ રીતના મેઝરમેન્ટ કરી શકું? તો કેમિકલ શિફ્ટ હોય એની વેલ્યુ અથવા એનું યુનિટ શું હોય? કેમિકલ શિફ્ટનું યુનિટ કહીએ તો એની અંદર કેમિકલ શિફ્ટ યુનિટ શું યુનિટ થાય? તો કે પાર્ટ્સ પર મિલિયન. બરાબર, પાર્ટ્સ પર મિલિયનની અંદર આને તમે યુઝ કરી શકો. બરાબર, અથવા એને મેઝરમેન્ટ શેનાથી કરી શકો? તો કે એને મેઝરમેન્ટ તમે કરી શકો બે વેલ્યુથી. કાં તો એ શેમાં હોવું જોઈએ? ડેલ્ટા વેલ્યુમાં હોવી જોઈએ, અથવા શેમાં હોય છે? અથવા હોય છે ટાઉ વેલ્યુની અંદર. શેમાં હોય છે? ટાઉ વેલ્યુની અંદર. હવે ફિક્સ છે
तो कि डेल्टा वेल्यू क्या थी क्या होय तो कि डेल्टा वेल्यू होय ए 10 थी बराबर અને ઇન કેસ ટાઉમાં આપેલું હોય તેને બાદ કરી નાખો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ ટાઉ અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ ડેલ્ટા કઈ રીતના આ વેલ્યુ નક્કી થાય તો એના માટે આપણે લખીએ આપણી પાસે અહીંયા એક ગ્રાફ આપેલું છે આ ગ્રાફ કઈ રીતના છે તો કે અહીંયા આની રેન્જ નક્કી કરેલી છે 0 બરાબર ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર તો આની અંદર જે આ 0 વેલ્યુ છે કોની છે તો કે 0 વેલ્યુ તો ટીએમએસ ની છે તો અહીંયા લખી શકું ટીએમએસ આ સિગ્નલ કોનું મળશે ટીએમએસ નું આની અંદર જે વચ્ચે જે આવશે આ વચ્ચે શું કોણ હશે તો કે હશે નેક્ટ પ્રોટોન બરાબર નેક્ટ પ્રોટોન હવે શું થાય 0 થી 10 તો અહીંયા લખી શકું 10 હોય આ 10 વેલ્યુ કેની હશે 10 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પીપીએમ કોની હશે વેલ્યુ તો કે હશે ડેલ્ટા પીપીએમ તો ટાઉ ની કઈ રીતના વેલ્યુ હશે તો ટાઉ ની વેલ્યુ અહીંયાથી હોય 0 1 2 3 4 5 6 7 8 9 and 10 હવે હું એવું કહું કે સિગ્નલ આપણે ટાઉમાં જોઈએ બરાબર તો ટાઉની અંદર સિગ્નલ કયા મળ્યું તો કઈ મળ્યું તમને ડાઉન ફિલ્ડના 5 to 10 શું હશે ડાઉન ફિલ્ડ અને 0 to 5 અપ ફિલ્ડ બરાબર શિલ્ડિંગ ઇફેક્ટ આને કહેશું અને આને કહેશું ડીશિલ્ડિંગ ઇફેક્ટ ધારી લો કે સિગ્નલ અહીંયા મળ્યું સાથે તો શું વાત કરશું આપણે શેમાં વેલ્યુ મળેલી છે તો કે ડેલ્ટામાં મળેલી તો 10 માઇનસ ડેલ્ટા કેટલા છે 7 તો એક્ઝેક્ટ કેટલા મળે 3 તો એ ટાઉમાં વેલ્યુ કેટલી હશે એની 3 માં હશે બરાબર તો આવી રીતના કોઈ બી કેમિકલ શિફ્ટ મેજરમેન્ટ કરી શકો બરાબર હવે કેમિકલ શિફ્ટનો એક ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા આપણે લખીએ ઇક્વેશન ઓફ કેમિકલ શિફ્ટ અહીંયા લખું ઇક્વેશન ઓફ કેમિકલ શિફ્ટ તો એના માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પોઝિશન ઓફ અનનોન પ્રોટોન સિગ્નલ પોઝિશન ઓફ અનનોન પ્રોટોન સિગ્નલ તેને આપણે મ્યુ એસ બરાબર આ આપણા પ્રોટોનનું સિગ્નલ છે અને માઇનસ પોઝિશન ઓફ ટીએમએસ સિગ્નલ કોનું મળશે ટીએમએસ સિગ્નલનું બરાબર ટીએમએસ સિગ્નલ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ડિવાઇડ બાય મેગ્નેટિક ફ્રીક્વન્સી યુઝડ બાય સ્પેક્ટ્રોમીટર મેગ્નેટિક frequency used by spectrometer આ ફ્રીક્વન્સી શેમાં મપાશે તો કે મપાશે હર્ટ્ઝની અંદર તો બરાબર મતલબ કે તમે શું આપેલું એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇન કે ઇન્સ્ટ્રુમેન્ટ હશે ઇન્સ્ટ્રુમેન્ટ મેં ઇન કેસ કે 60 મેગાહર્ટ્ઝની અંદર તો 60 મેગાહર્ટ્ઝ અહીંયા લખવું પડે બરાબર એટલે આનું ફ્રીક્વન્સી બને delta is equal to mu a minus mu upon frequency of hertz અહીંયા લખ નાખું frequency of hertz અથવા સાયકલ પર સેકન્ડ બરાબર ઇન કેસ કે મેં અહીંયા ફ્રીક્વન્સી કેટલી એપ્લાઇડ કરી તો કે ફ્રીક્વન્સી એપ્લાઇડ કરેલી છે 60 મેગાહર્ટ્ઝ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર છે તો કે 60 મેગાહર્ટ્ઝ તો આવું ઇક્વેશન બને delta is equal to mu s upon mu डिवाइड बाय 60 मेगाहर्ट्ज એટલે કે 10⁶ સાયકલ પર સેકન્ડ તો અહીંયા તમારે લખવું પડે ppm શું લખવું પડે તો pm બરાબર તો અહીંયા આ વેલ્યુ બની જાય mu s minus mu આ શેમાં લખવાનું સાયકલ પર સેકન્ડ ડિવાઇડ બાય 16 divided by 10⁶ CPS into 10⁶ ppm બરાબર તો આવી રીતનાનું ફોર્મ્યુલા બને હવે જો આ ફોર્મ્યુલા લખવું હોય તો અહીંયા પર તમે લખી શકો
डेल्टा इज इक्वल टू शू लखी सको डेल्टा इज इक्वल टू रिलेटिव पोजिशन ऑफ सेम्पल अँ लखी सको रिलेटिव पोजिशन ऑफ सेम्पल डिवाइड बाय अँ लखीए आपणे बराबर। तो आनु जनरल फॉर्म्युला जो तो जनरल फॉर्म्युला शू थशे डेल्टा एटले कि केमिकल शिफ्ट वेल्यू डेल्टा बराबर यूनिट शू छे पार्ट्स पर मिलियन। तो रिलेटिव पोजिशन ऑफ सेम्पल प्रोटोन तमने कोई भी सेम्पल नो प्रोटोन पोजिशन नक्की थई जाय डिवाइड बाय फ्रीक्वन्सी ऑफ एप्लाइड मैग्नेटिक फील्ड आ तमने फरजियात आपेलुं होय के आ इंस्ट्रुमेंट 60 मेगाहर्ट्ज पर काम करे 90 मेगाहर्ट्ज पर काम करे 10⁶ मल्टीप्लाय 10⁶ पार्ट्स पर मिलियन। तो आ तो केमिकल शिफ्टનું जनरल फॉर्म्युला बराबर। હવે જે કેમિકલ શિફ્ટ છે આની ઉપર કયા કયા ફેક્ટર અફેક્ટ કરે તો એના પહેલા કેમિકલ શિફ્ટની વેલ્યુ તમને આવડવી જોઈએ। પેપરની અંદર દર વખતે કેમિકલ શિફ્ટની વેલ્યુ પેપરમાં પાછળ આપેલું હોય તો કઈ રીતના અહીંયા જોઈએ આપણે પેપરની અંદર કઈ રીતના છે તો કે આ એનામાં ડેટા આપેલા છે એક્ઝેક્ટ તમે જુઓ તો પ્રાઇમરી મતલબ કે RCH3 આની કેમિકલ શિફ્ટની વેલ્યુ કેટલી છે તો કે ડેલ્ટા ppm ની અંદર છે કેટલી છે તો કે 0.9 to 1.0 बराबर आ फिक्स है कोनी तो के RCH3 હવે સેકન્ડરી હોય તો R2CH2 આ તમારે અંદર તો કે આ સ્ટ્રક્ચર ની અંદર તમારે નક્કી કરવાનું છે તો એની વેલ્યુ કેટલી હોય 1.0 થી 1.5 ટર્સરી હોય તો 1.5 થી 1.8 ત્યારબાદ વિનાઇલિક હોય તો 4.6 to 5.9 એસિટિલિન હોય તો 2.0 to 3.0 આ ઇમ્પોર્ટન્ટ કેમિકલ શિફ્ટ ની વેલ્યુ છે કેટલી છે તો કે 7.0 to 8.0 आ फिक्स है 7.0 to 8.0 एरोमेटिक प्रोटोन होय पण ज्यारे एरोमेटिक साथे कार्बन अने एनी साथे प्रोटोन होय तो शुं थई जाय आने कहेशुं बेन्जाइलिक कहेशुं तो एनी पासे 2.2 to 3.0 बराबर। एवी रीतना फ्लोरीन क्लोरीन ब्रोमीन अने आयोडीन तो फ्लोरीन ने केटली छे 4.0 to 4.5 3.0 to 4.0 2.5 to 4.0 मतलब वेल्यू शुं थाय घटती जाय। अहींयाथी पाछे एवी रीतना जे फंक्शनल ग्रुप जो तमे तो फंक्शनल ग्रुप छे एसिड बराबर। तो अहींया जे कार्बोक्सिलिक एसिड तमे फाइनल जो तो एनी केटली वेल्यू छे 10 થી 12 એટલે તમને એવું થાય કે કેમિકલ શિફ્ટ તો 10 સુધી હોય એવું જરૂર નથી આ વેલ્યુ એને કરતા પણ વધારે હોય કેટલી છે 10 થી 12 બરાબર। એવી જ રીતના આલ્ડીહાઇડ હોય તો 9 થી 10 એવી રીતના આલ્કોહોલ હોય તો આલ્કોહોલની વેલ્યુ કેટલી છે 1.0 to 5.5 એવી જ રીતના એરોમેટિક એટલે કે ફિનોલ હોય તો ફિનોલની કેટલી વેલ્યુ છે 1 થી 12 4 થી 12 ની વચ્ચે બરાબર। તો આ બધી વેલ્યુ કેવી છે તો કે આ બધી વેલ્યુ ફિક્સ છે आ तमने याद राखवानुं न होय आ वेल्यू क्या आपेली होय तो तमारा पेपर ने पाछळ आ वेल्यू बधी आपेली होय बराबर। आ बधी एनएमआर डेटा कहेवामां आवे आ तमने एक्जाम ની અંદર તમારા પેપરની પાછળ આપેલું હોય બરાબર। તો આ કઈ વેલ્યુ તમારે યાદ રાખવાની જરૂર પડતી નથી બરાબર। હવે વાત કરીએ આપણે કોઝિસ ઓફ કેમિકલ શિફ્ટ એટલે એને કહેશું ફેક્ટર અફેક્ટિંગ ઓફ કેમિકલ શિફ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। તો ફર્સ્ટ જોઈએ આપણે આ ક્વેશ્ચન ક્યારે કોઈ છે ફેક્ટર અફેક્ટિંગ ऑफ केमिकल शिफ्ट बराबर फैक्टर अफेक्टिंग ऑफ केमिकल शिफ्ट जेनी अंदर शुं आवे तो के फैक्टर अफेक्टिंग ની અંદર ફર્સ્ટ છે ફેક્ટર નંબર ઓફ પ્રોટોન અટેચમેન્ટ ટુ અ કાર્બન એટમ। આ એવું કહેવા માંગે કે જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધારે નંબર ઓફ પ્રોટોન જેમ વધારે એટલે કે ઇન્ક્રીઝ લખું ઓન સેમ કાર્બન देन डेल्टा पीपीएम तो के डेल्टा पीपीएम એટલે કે કેમિકલ શિફ્ટની વેલ્યુ કેવી આવશે ઓછી આવશે। ફોર એક્ઝામ્પલ લખું અહીંયા CH3 તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે અહીંયા આગળ જાવ CH2 કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે અહીંયા લખું CH બરાબર। તો શું થાય અહીંયા તો કે જેમ જેમ મેં કીધું કે પ્રોટોન સૌથી વધારે એમ કેમિકલ શિફ્ટની વેલ્યુ તો કે ઓછી હોય આને કહેશું મિથાઇલ આને કહેશું મિથિલિન અને આને કહેશું મિથાઇન બરાબર। तो आनी डेल्टा पीपीएम वेल्यू કેટલી હશે તો કે આની વેલ્યુ હશે એક્ઝેક્ટલી જો તમે તો 0.9 આગળ જ મેં કેમિકલ શિફ્ટમાં બતાવી હતી આની વેલ્યુ કેટલી હશે 1.2 અને આની વેલ્યુ કેટલી હશે તો કે 1.5 to 1.9। તો આ ફેક્ટર અફેક્ટ કરે શું ફેક્ટર અફેક્ટ કર્યું કે જેમ પ્રોટોનની સંખ્યા વધારે એમ શિલ્ડિંગ ઇફેક્ટ વધારે હશે બરાબર। એમ શું થશે શિલ્ડિંગ ઇફેક્ટ વધારે થશે। ત્યારબાદ સેકન્ડ જોઈએ તો સેકન્ડ શું કહેવા માંગે ઇલેક્ટ્રોપોઝિટિવ નેચર पॉजिटिव नेचर तो इलेक्ट्रोपॉजिटिव नेचर ने अंदर शू आवशे तो कि इलेक्ट्रोपॉजिटिव नेचर ने अंदर तो कि इलेक्ट्रोपॉजिटिव एलिमेंट होय इलेक्ट्रोपॉजिटिव एलिमेंट केवुं हशे तो के हशे शिल्डेड केवुं हशे
હાઈલી સિલ્ડેટ હશે. અને સિલ્ડેટ પ્રોટોન એનું સિગ્નલ શેમાં મળશે તમને? તો કે એનું સિગ્નલ મળશે તમને અપ ફિલ્ડમાં, અને અપ ફિલ્ડની વેલ્યુ કેટલી છે? 0 થી 5, એટલે કે લોઅર ડેલ્ટા વેલ્યુ. બરાબર. ઇન કેસ કે આપણે જોઈએ તો કે OCH3, બરાબર, OCH3 આની વેલ્યુ સૌથી વધારે હશે, કારણ કે ઇલેક્ટ્રો પોઝિટિવ નથી, પોતે કેવો છે? ઇલેક્ટ્રોનેગેટિવ છે. ત્યારબાદ NCH3, CCH3 અને સિલિકોન CH3. બરાબર. તો આવી રીતના હોય. તો આને શું કીધું આપણે? તો કે આને કીધું આપણે ઇલેક્ટ્રો પોઝિટિવ નેચર. એવી રીતના આપણે વાત કરીએ નેક્સ્ટ ઇલેક્ટ્રો ઇન્ડક્ટિવ ઉપર, સોરી, ઇલેક્ટ્રોનેગેટિવિટી નહીં, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર શું આવે? જેને આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કહી શકીએ. આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર પ્રોટોન વિલ બી ડિસેલ્ડેડ. પ્રોટોન વધારે ડિસેલ્ડેડ ક્યારે જાય? જ્યારે પ્રોટોનની સાથે અટેચમેન્ટમાં કોણ હશે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું તો કે CH3F, અહીંયા લખીએ આપણે CH3F, મતલબ કે CH3 સાથે અટેચમેન્ટમાં ફ્લોરિન છે. અહીંયા લખીએ CH3Cl, CH3Cl, અને હજી લખીએ CH3Br લખી નાખીએ. બરાબર. તો મેં એવું કીધું કે જેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, તો સૌથી વધારે અહીંયા પર CH3 કોમન, CH3 કોમન, પણ અહીંયા શું છે? ક્લોરિન, ક્લોરિન, બ્રોમાઇન. સૌથી ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની છે? તો ક્લોરિનની. ત્યારબાદ ક્લોરિન અને બ્રોમિન. તો સૌથી વધારે વેલ્યુ કેટલી ડેલ્ટા ppm ની વેલ્યુ આવશે? તો કે સૌથી વધારે આની આવશે CH3F 4.25, આની હશે 3.1, અને હશે 2.64. બરાબર. તો આવી રીતના ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ શું કરશે? તો કે એ ઇફેક્ટ કરશે સેમ્પલ ઉપર. એટલે આ બધી ક્યારે તમારે નક્કી કરે? સિગ્નલની અંદર વેલ્યુ તમારે લખવાની હોય ત્યારે આ તમારે યાદ રાખવું પડે, ને યાદ ન રાખવું તો પેપરની પાછળ લખેલું હોય. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ હાઇબ્રિડાઇઝેશન. ફોર્થ પોઈન્ટ શું કીધું? હાઇબ્રિડાઇઝેશન. તો હાઇબ્રિડાઇઝેશનમાં શું કીધું? તો કે ડેલ્ટા વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે ડેલ્ટા વેલ્યુ ડિપેન્ડ છે હાઇબ્રિડાઇઝેશન ઉપર. બરાબર. જેમ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન, એટલે કાર્બન જેમ લિનિયર હશે, એટલે કે પર્સેન્ટેજ S જેના વધારે, એમ ડેલ્ટા વેલ્યુ પણ શું થશે? વધારે હશે. ફોર એક્ઝામ્પલ હું લખું તો કે CH3CH એમ પણ લખી શકીએ, અથવા CH2CH2, હા બરાબર, ઇથિલિન લખી શકો, અથવા ઇથાઇન પણ લખી શકો. તો આમાં પ્રશ્ન થશે કે આની અંદર શું થાય? તો કે આની અંદર ડેલ્ટા એટલે કે લિનિયર, ડેલ્ટા S, આની અંદર હાઇબ્રિડાઇઝેશન શું આવશે? તો કે આનું હાઇબ્રિડાઇઝેશન હશે sp, બરાબર, આનું હશે sp2, અને આનું હશે sp3. તો sp ની અંદર કેટલા હોય? તો કે એની અંદર હોય નિયર અબાઉટ 50%. પર્સન્ટેજ એટલે કેટલા હોય? 50%. આની અંદર કેટલા હોય? તો કે 33%. આની અંદર કેટલા હોય? sp3 ની અંદર તો કે 25% હોય. બરાબર. તો ખરેખર તો વેલ્યુ કોને આવી જોઈએ વધારે? તો કે sp ની વેલ્યુ આવે છે, પણ ખરેખર વેલ્યુ આની કેટલી છે? 0.9 છે. આની વેલ્યુ છે 5.5, અને આની વેલ્યુ છે 2.3. તો એ શા માટે? હવે મેં તમને એવું ભણાવ્યું હતું કે ઇથિલિન હશે, બરાબર, અને આ હશે ઇથાઇન, બરાબર. તો આની અંદર જે હાઇડ્રોજન હશે કેવા હશે? સિલ્ડેટ કે ડિસિલ્ડેટ? તો આ સિલ્ડેટ હોય તો સિલ્ડેટ પ્રોટોન કેવા હશે? તો કે એની વેલ્યુ વધે. અને ડિસિલ્ડેટ મતલબ બેન્ઝીન હશે, એની વેલ્યુ કેવી હશે? વધારે. તો અહીંયા લખી શકાય sp2 ની વેલ્યુ વધારે, ત્યારબાદ sp, અને ત્યારબાદ sp3. તો હતું હાઇબ્રિડાઇઝેશન કોન્સેપ્ટ. બરાબર. ત્યારબાદ આની અંદર એમ પણ જોવા મળે કે આની અંદર જે પાઈ સિસ્ટમ હોય, પાઈ બોન્ડેડ 2 હોય, ને આની અંદર એક પાઈ બોન્ડ હોય. બરાબર. તો આની અંદર શું થાય? તો કે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. આમાં એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, એ આપણે આગળ જોઈએ. બરાબર. એના પહેલા આપણે જોઈએ 5th પોઈન્ટ, સાઇઝ ઓફ રિંગ. સાઇઝ ઓફ રિંગ. તો રિંગ સાઇઝ કઈ રીતના કઈ? કે પ્રોટોન હશે એ શિલ્ડેડ હશે.
શિલ્ડેડ પ્રોટોન હશે એની વેલ્યુ તો કે ડિક્રીઝ શિલ્ડેડ પ્રોટોનની વેલ્યુ લોઅર હશે, બરાબર. જેમ સાઇઝ નાની, બરાબર, જેમ સાઇઝ નાની હશે એમ એની શિલ્ડિંગ ઇફેક્ટ શું થશે, એમ શિલ્ડિંગ ઇફેક્ટ વધારે થશે. ફોર એક્ઝામ્પલ સાયક્લોપ્રોપેન, ત્યારબાદ સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, બરાબર. તો જેમ પ્રોટોન હશે એ મોર શિલ્ડેડ ક્યારથી, ડિક્રીઝ ઇન ધ સાઇઝ ઓફ ધ રિંગ ઓફ એલિસાયક્લિક કમ્પાઉન્ડ, બરાબર. જેમ જેમ સાઇઝ નાની હશે એમ કેવો હશે, મોર શિલ્ડેડ હશે, અને જેમ સાઇઝ મોટી હશે એમ પ્રોટોન કેવો હશે, શિલ્ડેડ હશે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ અનસેચ્યુરેશન. તો અનસેચ્યુરેશન જોઈએ, બરાબર. તો અનસેચ્યુરેશન એટલે કે જેની અંદર ડબલ બોન્ડ હોય, બરાબર. અનસેચ્યુરેશન, અનસેચ્યુરેશન જેમ વધારે એમ ડેલ્ટા વેલ્યુ શું થશે, તો કે અનસેચ્યુરેશન શું કરશે, તો અનસેચ્યુરેશન ઇન્ક્રીઝ ડેલ્ટા વેલ્યુ શું કરશે, ડેલ્ટા વેલ્યુમાં શું કરશે, એ પોતે વધારો કરશે, બરાબર. જેટલા ડબલ બોન્ડ એટલા વધારે. ત્યારબાદ જોઈએ આ 6 નંબર. ત્યારબાદ 7 નંબર આપણે જોઈએ બેન્ઝીન ઓર એરોમેટિક પ્રોટોન. બેન્ઝીન ઓર એરોમેટિક પ્રોટોન. તો બેન્ઝીન ઓર એરોમેટિક પ્રોટોન શું કહેવામાં હશે, તો કે આ જે બેન્ઝીન અને એરોમેટિક પ્રોટોન કેવા હશે, તો કે એ હશે હાઈલી ડીસિલ્ડેડ. કેવા હશે, એ પોતે હાઈલી ડીસિલ્ડેડ. અને ડીસિલ્ડેડ આપણે જોયું હતું કે વાય એરોમેટિક પ્રોટોન ઇઝ અ ડીસિલ્ડેડ, તો એનું મેં તમને ભણાવેલું હતું. તે નિયર અબાઉટ કેટલા ડેલ્ટા વેલ્યુ હશે, તો કે 7 ડેલ્ટા પીએમ વેલ્યુ હશે, બરાબર. બેન્ઝીનની ખાસ યાદ રાખવાની, એની વેલ્યુ કેટલી હશે, તો કે બેન્ઝીન ઓળખવા માટે આ જ હશે. ત્યારબાદ આપણે એસિડ ગ્રુપ જોઈએ. તો મેં આ વેલ્યુ તમને કેમિકલ શિફ્ટનું ટેબલ અથવા પેપરની પાછળ પણ આપેલું હોય. એસિડની વેલ્યુ કેટલી હશે, તો કે હશે પોઝિશન વેરી કેવી હશે, હાઈલી ડીસિલ્ડેડ. કેવી હશે, તો કે ડીસિલ્ડેડ. કેટલી હશે, તો કે નિયર અબાઉટ 10 ડેલ્ટા પીપીમાં, બરાબર, નિયર અબાઉટ 10. ત્યારબાદ જોઈએ હાઇડ્રોજન બોન્ડિંગ. તો કે શું એના પર ઇફેક્ટ કરે, તો કે હાઇડ્રોજન બોન્ડિંગ કઈ રીતના, તો કે બોન્ડ હોય કાં તો સ્ટ્રોંગ હોય યા તો શું હોય, વીક હોય. કઈ રીતના કીધું, ધારી લો કે સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ હોય. કેવો બોન્ડ છે આ, સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ. તો સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડને તમારે તોડવા માટે કેવું આપવી પડશે, એનર્જી વધારે આપે છે. તે પોતે કેવું હશે, તો કે હશે એનો પ્રોટોન મોર ડીસિલ્ડેડ હશે. કેવો હશે, મોર ડીસિલ્ડેડ પ્રોટોન હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ હું કોન્સન્ટ્રેશન સોલ્યુશન ઓફ ફિનોલ, બરાબર. કોનું સોલ્યુશન લીધું મેં, કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન ઓફ ફિનોલ, બરાબર. ફિનોલ એટલે કે OH, બરાબર. અને ફિનોલ કહેશું આપણે. આની અંદર જે હાઇડ્રોજન હશે એ બોન્ડ કેવો હશે, તો કે આ જે હાઇડ્રોજન બોન્ડ હશે કેવો હશે, તો કે સ્ટ્રોંગ હશે, બરાબર. અને કેવો હશે, તો કે હાઈલી ડીસિલ્ડેડ હશે. હાઈલી ડીસિલ્ડેડની વેલ્યુ કેટલી હશે, તો કે 8.8 ડેલ્ટા પીપીએમ, બરાબર. તો જ્યારે ડાયલ્યુટેડ હશે, આ જ મેં કીધું આ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન હોય ત્યારે કેટલું હોય, 8.8. પણ તમને ડાયલ્યુટેડ કીધું હોય તો ડાયલ્યુટેડ હશે ત્યારે OH હશે, જે ફિનોલનો OH હશે એ કેવો હશે, તો કે પોતે વીક હશે. કેવો હશે, વીક હશે. તો એનું એબ્સોર્પ્શન બેઝ કેમાં આવશે, તો કે એ હશે શિલ્ડેટની અંદર, બરાબર. તો એની વેલ્યુ કેટલી હોય, 4.34 ડેલ્ટા પીપીએમ. જોઈ લઈએ અહીંયા ડિફરન્સ. આ ડિફરન્સ કેટલો છે, 8.8 ના આ છે 4.3. આ કોના હિસાબે થયો, તો કે જે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન હતો એમાં જે હાઇડ્રોજન બંધ હતો એ કેવો હતો, સ્ટ્રોંગ હતો. જ્યારે આ હતું એ કેવું હતું, ડાયલ્યુટેડ સોલ્યુશન હતું, એમાં જે હાઇડ્રોજન બંધ હતો એ કેવો હતો, વીક હતો. તો એટલો ડિફરન્સ હોય, બરાબર. ત્યારબાદ 9 નંબર ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ. સોલ્વન્ટ શું ઇફેક્ટ કરે, ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ, બરાબર. જેમ પોલારિટી કોઈ પણ સોલ્વન્ટની, બરાબર. તો પોલારિટી સોલ્વન્ટની શું થાય, તો કે અહીંયા નેગ્લિજિબલ ઇફેક્ટ થાય, બહુ વધારે ઇફેક્ટ નથી થતી. સોલ્વન્ટની અંદર પોલારિટી જોવાની આવશે, પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ,
The solvent has negligible effect. કેવી તો કે ઓછી ઇફેક્ટ થશે. બરાબર. તો કે આને લીધે કાર્બન એટમ હોય, બરાબર, તો પોલારિટી સોલવન્ટ ઇફેક્ટ કોની ઉપર કરશે? તો વધારે તો કે નાઇટ્રોજન બોન્ડ હોય, ઓક્સિજન બોન્ડ હોય અને સલ્ફર બોન્ડ હોય, બરાબર. પોલારિટી કોના ઉપર ઇફેક્ટ કરશે? નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર. પણ કાર્બન બોન્ડ ઉપર મોસ્ટ ઓફલી ઓછી ઇફેક્ટ કરશે, બરાબર. વધારે ઇફેક્ટ ક્યાં કરશે? તો કે આની ઉપર વધારે ઇફેક્ટ કરશે, બરાબર. ત્યારબાદ 10 નંબર એસિડિટી. એસિડિટી શું કહેવા માંગે? કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય હેવિંગ ફિનોલિક હોય, એમાં પણ શું OH ગ્રુપ, એમાં જે એસિડિક પ્રોટોન હશે કેવો હશે? તો કે એસિડિક પ્રોટોન હશે કેવો હશે OH ફિનોલિક પ્રોટોનમાં? તો કે હશે ડીસિલ્ડેડ. અને એસિડિકની પ્રોટોન તો તમને ખબર હશે 10.10 નિયર અબાઉટ 10 હોય, બરાબર. હવે ધારી લો કે કોઈ બી પ્રોટોન હોય ફિનોલિક પ્રોટોન હશે, ફિનોલિક પ્રોટોન હશે, કાં તો આલ્કોહોલિક હોય, એટલે કે એમાં પણ શું હશે? OH હશે. ફિનોલિક શું હોય? એમાં OH હોય. આલ્કોહોલમાં પણ શું હોય? OH હશે. સેલિસાલ્ડિહાઇડ, સેલિસાલ્ડિહાઇડમાં પણ શું હશે? તો કે એમાં CHO ગ્રુપ હોય, પણ ધ્યાનથી જો તો એમાં OH પણ હશે, સેલિસાલ્ડિહાઇડ. અને કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડમાં તમે લખીએ ને COOH, કાર્બોક્સિલિક એસિડ, એમાં પણ લાસ્ટમાં શું આવે? OH આવે, બરાબર. તો સૌથી વધારે ડેલ્ટા વેલ્યુ કોની હશે? તો કે એસિડની હશે. તો આની કેટલી વેલ્યુ હશે? 5 to 6, આની હશે 4 to 5, અને હશે 10.5 to 11, કારણ કે આ આલ્ડિહાઇડ છે, બરાબર. આની સૌથી વધારે 11 થી લઈને 12 સુધી હશે, બરાબર. તો આવી રીતે થાય. હવે તો કે લાસ્ટ ટોપિક આપણે આની અંદર લાસ્ટ ફેક્ટર કેવા છે? અટેચમેન્ટ પ્રોટોન્સ, અટેચમેન્ટ ઓફ ટુ હિટ્રોએટમ, હવે તમને ખબર હોય કે હિટ્રોએટમ ક્યાં ક્યાં છે? તો કે હિટ્રોએટમમાં સલ્ફર સાથે હાઇડ્રોજન હોય, તો આ તો પ્રોટોન થયો. સલ્ફર શું છે? હિટ્રોએટમ છે. એવી જ રીતના નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન હોય, આ પ્રોટોન થયો. આ શું છે? નાઇટ્રોજન, હિટ્રોએટમ. એવી જ રીતના ઓક્સિજન સાથે હાઇડ્રોજન છે. તો આનું જે એબ્સોર્પ્શન થાય, આ શું કરશે? એબ્સોર્પ્શન એનર્જી કેવી હશે? બધીની ડિફરન્ટ હશે, બરાબર. તો આને લીધે કેમિકલ શિફ્ટની અંદર પીક જે મળે એ પીક કેવા મળશે? તો અહીંયા જે એના પીક હોય એક્ઝેક્ટલી, તો કે આ પીક શાર્પ ન હોય, તો શું થઈ જાય? તો કે જે કાર્બનના અને એના પીક કેવા હોય? તો કે એના પીક તો એક્ઝેક્ટલી શાર્પ પીક હોય. પણ જે તમે હિટ્રોએટમ હશે, આ હિટ્રોએટમના પીક કેવા મળશે? તો કે એ તમને મળશે બ્રોડ સિગ્નલ. કેવા મળશે? બ્રોડ સિગ્નલ મળશે. આ કોને લીધે મળ્યું? તો કે આ બધેલું હોય હિટ્રોએટમને લીધે, બરાબર. તો આ હતું ફેક્ટર અફેક્ટિંગ ઓફ કેમિકલ શિફ્ટ, બરાબર. ટોટલ 11 છે. અને મોસ્ટ IMP ક્વેશ્ચન કે જે દર વખતે 5 માર્કની અંદર આમાંથી ક્વેશ્ચન હોય એ આ છે, બરાબર. અસ્તુ.